ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 9. આ પ્રકરણમાં આપણે અત્યાર સુધી રાષ્ટ્રીય આવકના અનુસંધાનમાં જે કંઈ પણ ચર્ચા કરી અને જે કોર્સ ચાલુ વર્ષ માટે રદ થયેલો છે એ હું એકવાર ફરી રિમાઇન્ડ કરાવી દઉં. દરેક સેશનમાં આપણે એકવાર આ રિમાઇન્ડ કરી લઈએ, કારણ કે જે કોર્સમાં નથી એ કન્ટેન્ટ, એ અભ્યાસક્રમ આપણે ધ્યાનમાં નથી લેવાનો, અને એ સિવાયનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ આપણે તૈયાર કરવાનો છે. એ પરીક્ષાલક્ષી છે અને અવારનવાર પૂછાતા હોય એવા કન્ટેન્ટમાંથી છે. તો સૌથી પહેલાં રાષ્ટ્રીય આવક આપણે જાણીએ છીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. અહીંયા કોઈ એક વ્યક્તિની આવક જેવી રીતે આપણે માપીએ એવી જ રીતે આ એક આખા રાષ્ટ્રની આવક છે. રાષ્ટ્ર પણ જુદા જુદા ક્ષેત્રો જેવા કે કૃષિ હોય, ઉદ્યોગ હોય, સેવા હોય, એ ક્ષેત્રોમાંથી આવક મેળવે છે અને એ આવકના નાણાકીય માપને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સામાન્ય અર્થ આપણે એવો બન્યા કે ભાઈ એક વર્ષના સમયગાળા દરમિયાન ખેતી, ઉદ્યોગ અને સેવા એના દ્વારા જે કંઈ ચીજવસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થાય છે તેના નાણાકીય મૂલ્યને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે. એમાં આલ્ફ્રેડ માર્શલ જે છે એમને ઉત્પાદનલક્ષી ખ્યાલ આપ્યો. ઇર્વિંગ ફિશર જે છે એમને વપરાશલક્ષી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી, અને પ્રોફેસર પીગુ એમને નાણાં આધારિત રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આપ્યો છે. ત્યારબાદ રાષ્ટ્રીય આવકની જે વ્યાખ્યાઓ છે, સંકલ્પનાઓ છે, એના પરથી જે તારણો નીકળે છે, જેમ કે એને નાણાકીય એકમમાં માપી શકાય, તે એક વર્ષ માટે હોય, તેમાં અંતિમ વપરાશની ચીજવસ્તુ કે સેવાઓનો જ ગણતરીમાં લેવાની છે, સાથે સાથે એનો ઉત્પાદન કે વપરાશ થાય એવી જ વસ્તુઓનું મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે, અને ઘસારો બાદ કર્યા પછીની જ જે કિંમત વધે એને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ આપણા કોર્સમાં નથી. મુદ્દા નંબર 9.2 એ કાઢી નાખેલું છે. 9.3 આપણે છેલ્લા સેશનમાં આપણે એની વાત કરી કે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રવત પ્રવાહ. હવે અલિપ્ત અર્થતંત્ર એટલે શું? જે અર્થતંત્ર વિદેશ વેપારથી ન જોડાયેલું હોય, વિદેશો સાથે વ્યવહારો ન કરતું હોય એવું અર્થતંત્ર એટલે અલિપ્ત અર્થતંત્ર. આ માત્ર કલ્પના છે, માત્ર ઇમેજિનેશન છે. ખરેખર વાસ્તવમાં અલિપ્ત અર્થતંત્ર હોતા નથી. પણ અહીંયા આપણા કોર્સમાં 5 માર્કના પ્રશ્ન તરીકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લગભગ દર વર્ષે આ પ્રશ્ન પૂછાતો હોય છે. અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રવત પ્રવાહ. એમાં આપણે ભણ્યા એક બાજુ કુટુંબો, એક બાજુ પેઢીઓ. કુટુંબો તરફથી પેઢીઓ તરફ ઉત્પાદનના સાધનો એન્ટી ક્લોકવાઇઝમાં જાય, અને પેઢીઓ પાસેથી કુટુંબો તરફ સાધનોનું વળતર એટલે કે ભાડું, વેતન, વ્યાજ અને નફો એ નાણાકીય સ્વરૂપે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાય. એ જ નાણાંના માધ્યમથી કુટુંબો પોતાની જરૂરિયાતની ચીજવસ્તુ કે સેવાઓ વળી પાછા પેઢીઓ પાસેથી ખરીદે, એટલે એમની પાસેથી નાણાંનો પ્રવાહ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પેઢીઓ પાસે જાય, અને પેઢીઓ પાસેથી વસ્તુ કે સેવા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કુટુંબો પાસે જાય. આટલું જ યાદ રાખો એટલે 5 માર્કનો આખો પ્રશ્ન તૈયાર થઈ જાય. અને આકૃતિ તમારે ડાયાગ્રામ જે યાદ રાખવાનો છે, એમાં તમારા ડાબા હાથ બાજુ એ પેઢીઓ અને જમણા હાથ બાજુ એ કુટુંબો છે. ક્લોકવાઇઝમાં રૂપિયા ફેરવો અને એન્ટી ક્લોકવાઇઝમાં સાધનો, વસ્તુઓ અને સેવાઓ ફેરવો, એટલે આકૃતિ પણ તૈયાર થઈ જાય. ત્યારબાદ રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો છે કેટલાક, એ આપણા કોર્સમાં નથી. જેમ કે જીડીપી, જીએનપી, માથાદીઠ આવક એ આપણા કોર્સમાં નથી. એક પણ ખ્યાલ, ટોટલ 5 ખ્યાલો છે એ ચાલુ વર્ષે રદ કરેલા છે. હવે આપણી પાસે એક કોન્સેપ્ટ 9.5 મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ અથવા તો રાષ્ટ્રીય આવકનું માપન. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પોતાની એક વર્ષની આવક મંથલી આવકનો સરવાળો કરીને માપી શકે. જુદા જુદા ક્ષેત્રોમાંથી મેળવેલી હોય તો એનો સરવાળો કરીને માપી શકે. અહીંયા રાષ્ટ્રની આવક, રાષ્ટ્રની કુલ આવકની ગણતરી એ રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ, જુદા જુદા અર્થ જે આગળ માર્શલ, ફિશર, પીગુએ આપેલા છે એને આધારે અહીંયા
રાષ્ટ્રીય આવકનું માપન કરવાનું છે. રાષ્ટ્રીય આવકની વિભાવના જે આગળ આપણે જોઈ એ 3 પદ્ધતિએ ખાસ ગણાતી હોય છે, એટલે કે 3 પદ્ધતિઓ પ્રચલિત છે. પહેલી પદ્ધતિ એટલે ઉત્પાદન પદ્ધતિ, બીજી પદ્ધતિ આવકની પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ એટલે ખર્ચની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે પહેલી પદ્ધતિની વાત કરીએ છીએ. એમાં કુલ 12 મુદ્દાનો ઉલ્લેખ કરેલો છે. કુલ જુદા જુદા 12 પોઈન્ટ્સ ગણતરીમાં ધ્યાનમાં લેવાના છે. આજના સેશનમાં આપણે 6 મુદ્દા અને નેક્સ્ટ સેશનમાં બીજા 6 મુદ્દા કવર કરી અને ઉત્પાદનની પદ્ધતિ જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યારબાદ બીજી પદ્ધતિ એ આવકની છે અને ત્રીજી પદ્ધતિ એ ખર્ચની પદ્ધતિ છે. આ ત્રણેય પદ્ધતિઓ આપણા કોર્સમાં છે અને ત્યાર પછી રાષ્ટ્રીય આવકની માપણની મુશ્કેલીઓ જે છે, મર્યાદાઓ જે છે એ કોર્સમાં નથી, અને વાસ્તવિક આવક તેમજ નાણાકીય રાષ્ટ્રીય આવક એ પણ આપણા કોર્સમાં નથી. એટલે એવું કહી શકાય કે આ 9.5 રાષ્ટ્રીય આવકનું માપન એ ચાલુ વર્ષ માટે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો છે. એટલે આના પછી બીજા 3 સેશનમાં આપણે આ પદ્ધતિઓ પૂરી કરીશું. તો શરૂઆત કરીએ છીએ રાષ્ટ્રીય આવકનું માપન એની પદ્ધતિઓ. અર્થતંત્રમાં અગાઉ આપણે ચર્ચા કરી એ પ્રમાણે રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પોતાના મતાંતરો રજૂ કર્યા છે. જેમ કે માર્શલ એને ઉત્પાદનલક્ષી વ્યાખ્યા આપી, ફિશર, ઇર્વિંગ ફિશર કે જેઓએ વપરાશલક્ષી વ્યાખ્યા આપી, અને પીગુ કે જેઓએ નાણાં આધારિત વ્યાખ્યા આપી. તો અહીંયા એને આધારે જ એ વિભાવનાના આધારે જ રાષ્ટ્રીય આવકની આ 3 પદ્ધતિઓ પૈકીની પહેલી પદ્ધતિ એટલે ઉત્પાદન પદ્ધતિ. રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા પરથી જ વિકસાવેલી છે. હવે તમે યાદ કરો, અગાઉ આપણે પ્રોફેસર માર્શલની જે વ્યાખ્યા જોઈ એની અંદર એમને સ્પષ્ટ સ્વરૂપે જણાવેલું કે 1 વર્ષના સમયગાળામાં ઉત્પાદન કરવામાં આવે એવા ક્ષેત્રોએ જે ઉત્પાદન કર્યું છે, એટલે કે 1 વર્ષ દરમિયાન દેશની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવા, આ 3 ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓ. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અંતિમ સ્વરૂપ એટલે જેનો સીધો વપરાશ થાય, રેડી ટુ યુઝ. હવે એના પર કોઈ પ્રોસિજર કરવાની બાકી નથી તેવી વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. માની લો કે પરીક્ષામાં તમને ઉત્પાદન પદ્ધતિ એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ રાષ્ટ્રીય આવક ગણવાની ઉત્પાદન પદ્ધતિ સમજાવો, તો તમારે માર્શલની ઉત્પાદનલક્ષી વ્યાખ્યાથી જ આ જવાબ લખવાની શરૂઆત કરી દેવાની. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો, સ્ટોક, એને જાણીને તેને બજાર કિંમતો વડે ગુણવામાં આવે અને નાણાકીય મૂલ્ય શોધવામાં આવે. વસ્તુ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો એ જ દેશની રાષ્ટ્રીય આવક છે. એને જ આપણે દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કહીશું. તો ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી જ્યારે કરીએ છીએ ત્યારે કુલ 12 મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે. બીજી એક વાત, આ 3 પદ્ધતિઓ પૂરી થાય એટલે તમારે એક કોષ્ટક જ બનાવી દેવાનું. એની અંદર શું ગણાય અને શું ન ગણાય, જે ગણવાપાત્ર બાબતો છે એને પ્લસ કરો, અને જે બાબતો નથી ગણવાની કે બાદ કરવાની છે એને બાદ કરો. દાખલા તરીકે ઘસારો બાદ કરવામાં આવે તો જે મૂલ્ય મળે એમાંથી ઘસારાની રકમ બાદ કરવાની. હવે જે રકમ છે ત્યાં ડેશ 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 પાડી આપણે ઊભા કોષ્ટકમાં રજૂઆત કરી શકીએ, જેથી કરી આખો પ્રશ્ન તમને મોઢે થઈ જાય, ગોખવાની જરૂર નથી. ખાલી એ કોષ્ટક તૈયાર કરો તો પણ સરળતાથી આખી પદ્ધતિ યાદ રહી જાય એવી છે. મહત્વની બાબતોના અનુસંધાનમાં પહેલું, અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ. અર્થતંત્ર કોઈ એક જ ક્ષેત્રમાંથી આવક નથી મેળવતું. એ ખેતી, ઉદ્યોગ અને સેવા એ તો તમે જાણો છો, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. એ સિવાય
ખાણ ખનીજ, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ, મેન્યુફેક્ચરિંગ એટલે કે પ્રોડક્શન, વેપાર વાણિજ્ય ટ્રેડ એન્ડ કોમર્સ, ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહાર, કમ્યુનિકેશન એટલે સંદેશા વ્યવહાર, બેન્કિંગ, એજ્યુકેશન, શિક્ષણ, આ ઘણા બધા ક્ષેત્રોમાં અર્થતંત્રને વર્ગીકૃત કરવામાં આવે છે, ફાળવવામાં આવે છે. આ દરેક ક્ષેત્રની આવકને અને દરેક ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ જે છે એને આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. તો પહેલો મુદ્દો, જુદા જુદા ક્ષેત્રોમાં અર્થતંત્રનું વર્ગીકરણ, એ અહીંયા ધ્યાનમાં લેવાનું. બીજું, વસ્તુ કે સેવાની પસંદગી. તમે જાણો છો વસ્તુ એટલે જે ભૌતિક છે, જે દ્રશ્ય છે, જે જોઈ શકાય છે. સેવા એટલે અભૌતિક, અદૃશ્ય અને જે જોઈ નથી શકાતી. તો અહીંયા જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી, પછી ભલે ને તે ખેતીમાં હોય, ઉદ્યોગમાં હોય કે સેવા ક્ષેત્રે હોય, ઉત્પન્ન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુઓ, યાદ રાખજો, માત્ર અંતિમ વપરાશની વસ્તુ, રેડી ટુ યુઝ, એ જ સેવાઓને ગણવામાં આવે છે. અંડરલાઈન કરી રાખજો, વચગાળાના ઉપયોગની વસ્તુઓ ધ્યાનમાં લેવાની નથી. ઉદાહરણ આપું, વચગાળાની વસ્તુ એટલે શું? વચગાળાની વસ્તુ એટલે જે વસ્તુ પર હજી કોઈ પ્રક્રિયા કરવાની બાકી છે, હજી કોઈ પ્રોસેસ કરવાની બાકી છે, તો એવી વસ્તુઓને અહીં ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાની નથી. દાખલા તરીકે કારમાં વપરાતા ટાયર, તો ટાયર એ અંતિમ વપરાશી વસ્તુ ન કહેવાય, કારણ કે એ ટાયરનો ઉપયોગ હજી કારના મેન્યુફેક્ચરિંગમાં કરવામાં આવશે, એટલે કે મોટર કારમાં ફિટ કરવામાં આવશે અને પછી મોટર કાર એ અંતિમ વપરાશી વસ્તુ ગણાય. એવી જ રીતે કપાસ, તો કૃષિ ક્ષેત્રે જે કપાસનું ઉત્પાદન થાય છે એ કપાસ અંતિમ વપરાશી વસ્તુ નથી. એ કપાસ ઉપર હજી પ્રોસિજર કરીને એના કાપડમાં એનું રૂપાંતર કરીને તૈયાર કપડાં બનશે. એ તૈયાર કપડાં જે છે, રેડીમેડ હોઝિયરી મટીરિયલ્સ, જે કંઈ પણ ગાર્મેન્ટ્સ, એ આપણી અંતિમ વપરાશની વસ્તુ ગણાશે. એટલે વચગાળાની વસ્તુ ધ્યાનમાં નથી લેવાની. સીલિંગ ફેનમાં વપરાતા બેરિંગ્સ, વપરાતી મોટર, એ પણ વચગાળાની વસ્તુ કહેવાય, એને પણ ધ્યાનમાં નથી લેવાની. આ બરાબર યાદ રાખજો, વચગાળાની વસ્તુ એટલે શું અને અંતિમ વપરાશની વસ્તુ એટલે શું. તો અહીંયા વચગાળાના ઉપયોગની વસ્તુઓ ગણતરીમાં ધ્યાનમાં લેવાની નથી. ત્રીજો મુદ્દો, ગૃહિણીના ઘરકામની સેવા. હવે ગૃહિણી જે છે એ હાઉસવાઈફ, એના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી, એટલે આપણે એનું નાણાકીય મૂલ્ય માપી જ ન શકીએ. અને નાણાકીય મૂલ્ય જેનું ન માપી શકાતું હોય ને, તેને રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં ધ્યાનમાં લેવાનું નથી. એટલે આ આપણે નહીં ગણીએ. ચોથું છે સ્વવપરાશ. સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં નથી વેચાતી, એટલે એનું પણ નાણાકીય મૂલ્ય ન આંકી શકાય. હવે જે વસ્તુ કે સેવાઓનું નાણાકીય મૂલ્ય આંકી ન શકાય તે વસ્તુઓ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે ધ્યાનમાં નથી લેવાની. દાખલા તરીકે ભારતની અંદર ખેડૂતોએ સ્વવપરાશ માટે રાખેલું અનાજ, હવે એ જે છે ને એને અપવાદ ગણવાનો છે. કેમ કે પ્રશ્ન ઊભો થાય કે ભાઈ ખેડૂતો જે અનાજ ઉત્પન્ન કરે બજારમાં તો વેચે જ છે, પણ સ્વવપરાશ પણ માટે પણ રાખે છે, તો એ માત્ર અપવાદ છે. બાકી હવે આપણે જોઈએ કે ભાઈ કુંભાર માટીના વાસણ બનાવે, હવે જે માટીના વાસણ એ પોતાના ઉપયોગ માટે રાખે છે એને રાષ્ટ્રીય આવકમાં ગણાશે નહીં. એવી જ રીતે તમામ પ્રકારની સેવાઓ કે જેનો ઉપયોગ વેચાણ કરતાં પોતાના વપરાશ માટે કરતો હોય, સ્વવપરાશ માટે, તો એ રાષ્ટ્રીય આવકના મૂલ્યમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો સ્વવપરાશવાળી વસ્તુઓ નહીં ગણવાની. પાંચમું, સંરક્ષણ, પોલીસ. સંરક્ષણ અને પોલીસ સર્વિસના પણ બજાર ન હોય, એ બજારમાં વેચાતી ન મળે, છતાં પણ ભારતની રાષ્ટ્રીય આવક ગણતરી કરતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા આપણે ઉત્પાદનની પદ્ધતિ જ્યારે ગણીએ ત્યારે જે કંઈ પણ સેવાઓ પૂરી પાડવામાં આવે, જે કંઈ પણ ચીજવસ્તુઓનું સર્જન કરવામાં આવે, એની અંદર સંરક્ષણની જે સેવા છે
જે પોલીસ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવે એની ગણતરી આપણે રાષ્ટ્રીય આવક કરતી વખતે ધ્યાનમાં લેવાની છે. છઠ્ઠું, આરોપિત ભાડું. 1 માર્ક્સ લખી રાખજો. આરોપિત ભાડું એટલે શું? બી વિભાગનો પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે. પોતાનું મકાન જે છે એ બીજાને જો ભાડે આપ્યું હોત ને અને જે ભાડું મળી શકત તેને આરોપિત ભાડું કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ આરોપિત ભાડું ઇમ્પ્યુટેડ રેન્ટ એને રાષ્ટ્રીય આવકમાં ગણવાનું છે. કોઈ વ્યક્તિએ પોતાનું મકાન અત્યારે પોતે રહે છે પણ જો બીજાને ભાડે આપ્યું હોત તો જે ભાડું મળી શકે તેને આરોપિત ભાડું કહે છે, ઇમ્પ્યુટેડ રેન્ટ. અને આ આરોપિત ભાડાનો સમાવેશ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનો છે. તો આ 6 મુદ્દાની ચર્ચા થઈ. એ સિવાયના બીજા 6 મુદ્દા હજી ઉત્પાદનની પદ્ધતિએ રાષ્ટ્રીય આવકમાં બાકી છે. એ આપણે આના પછીના નેક્સ્ટ સેશનમાં જોઈશું, જેવા કે બેવડી ગણતરી. બેવડી ગણતરીમાં 2 મુદ્દા, માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું અને મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ, તદુપરાંત પરોક્ષ વેરા અને સબસિડી, તદુપરાંત પુનઃવેચાણ, ઘસારો, નિકાસ મૂલ્ય અને દાનચોરી કે ગેરકાયદેસર વસ્તુની ગણતરી કરવાની નથી અથવા તો ધ્યાનમાં લેવાનું નથી. તો એ બાકીના 6 મુદ્દા જે રહ્યા છે એની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. અત્યારે તમારે આજના આ સેશનમાં ચાલેલા 6 મુદ્દા સમજવાના છે, તૈયાર કરવાના છે અને પૂરેપૂરી ઉત્પાદન પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી પૂરી થાય એટલે તમારે પેલું એક કોષ્ટક બનાવી દેવાનું છે, જેથી કરી તમને આ પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ ત્રણેય પદ્ધતિઓ ખૂબ જ સરળતાથી યાદ રહી જશે. પરીક્ષામાં મોટા પ્રશ્ન તરીકે પણ આ ક્વેશ્ચન પૂછાતો હોય છે, રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદનની પદ્ધતિઓ સમજાવો. તો આ ઉત્પાદનની પદ્ધતિઓ એના 6 મુદ્દાની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. થેન્ક યુ.